અહીંયા દરેક વસ્તુ ચૂલા પર જ બને છે. આ ખજૂરનું શાક છે. અમારું અહીંનું સ્પેશિયલ શાક. આ સબ્જી છે કાજુ અને લસણ ઘીમાં જ બને. ઘીમાં હળદર અને અંજીરનું શાક. બરાબર. આની અંદર છે જે અખરોટનું શાક છે. મિનિમમ 1 કલાક શાક બનાવતા. 1 કલાક શાક બને. એટલે શાક બને નારિયેળની અંદર જ, પણ જે જે ગરમ થયેલું નારિયેળ કેવું કે બ્લેક થઈ જાય, તો એ બ્લેક નારિયેળને કાઢી ને બીજા એક ફ્રેશ નારિયેળમાં આવી રીતે બતાવીશ આગળ. અચ્છા. એની 2 દિવસની પ્રોસેસ છે ખાવા લાયક કરવા. 2 દિવસની પ્રોસેસ આ વાંસનું શાક માટે. કે તમારી પાસે 1 કલાકનો ટાઈમ હોય ને તો આજ હોટલમાં આવે. એકદમ ઉતાવળ ના કરવી, ટૂંકમાં શાંતિ. અમારે ખવડાવવા જ બેઠા છે. ફોન પર એડવાન્સમાં 1 કલાક એડવાન્સ બુકિંગ નહીં, એ તો અલગ, પણ અહીંયા આવીને ઓછામાં ઓછું 1 કલાકનો ટાઈમ તમારે લેવાનો. આટલી જ વસ્તુ અને દરેક વસ્તુ ઓર્ગેનિક. હું અમદાવાદ રહું છું, તો અમદાવાદ આવી વસ્તુ તો મળતી જ નથી. લીલા વાસનું આ 2-3 શાક તો એવા છે કે તમારે 3 કલાક પહેલાં ઓર્ડર કરી દેવા પડે, એમને ફોન કરીને આપણે કહી દેવું પડે છે. સ્પેશિયલ લીલા વાંસનું શાક એ પણ 3 કલાક પહેલાં ફોન ઉપર ઓર્ડર આપવાનું રહેશે. ખરેખર જો ઓર્ગેનિકનો આનંદ લેવો હોય તો સ્પેશિયલ ભાવનગરથી પણ અમે ધક્કો ખાઈ એક વખત મુલાકાત લેવા જેવી છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલ પર પહેલો એવો વિડીયો આવે છે ઓર્ગેનિક રેસ્ટોરન્ટ. અહીંયા ઓર્ગેનિક રેસ્ટોરન્ટ નામ એવું નથી, પણ અંદર વસ્તુ પણ ઓર્ગેનિક જ મળે છે. હું તો કહું છું ગુજરાતનું પહેલું એવું, ગુજરાત બી ઇન્ડિયાનું પહેલું એવું કહી શકું કે એવું રેસ્ટોરન્ટ કે જ્યાં કોઈ પણ ટાઈપના ચોખાનો યુઝ નથી કરવામાં આવતો, કોઈ પણ ટાઈપના લીલા મરચાંનો યુઝ નથી કરવામાં આવતો, કોઈ પણ ટાઈપના બટાકાનો યુઝ નથી કરવામાં આવતો. મને એ થાય છે કે આટલી આ 3 વસ્તુ વગર કોઈ રેસ્ટોરન્ટ ચાલે જ ના, પણ આ એક રેસ્ટોરન્ટ ચાલે છે. અહીંયા તમે ભીડ જુઓ, લોકોની ગાડીની લાઈનો ને લાઈનો જ છે. હવે હું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં. અમદાવાદથી તમે આવો તો સારંગપુરવાળો રસ્તો, ઇવન તમે ગૂગલ પર લખશો મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ એટલે તમને આ જ લોકેશન બતાવશે. ના તો કોઈ એમની કોઈ બ્રાન્ચ નથી, કંઈ જ નથી, એક જ જગ્યાએ એમનું રેસ્ટોરન્ટ છે ઓર્ગેનિક, અને ગૂગલમાં લખશો એટલે મળી જ જશે પરફેક્ટ આ લોકેશન. હવે ઘણા બધા લોકોના અંદર આપણે રિવ્યૂ ઓફ કેમેરા રિવ્યૂ લીધા તો ખબર પડી કે સારંગપુર જતાં પહેલાં લોકો આ જગ્યાએ જમીને જાય છે, કાં તો સારંગપુરના દર્શન કરીને લોકો આ જગ્યાએ જ જમે છે. તો ચાલો આવી જાઓ, બાકીની બધી વસ્તુ આપણે અંદર જોઈએ. આવી જાઓ. અને અહીંયા ઉપર સ્પેશિયલ જૈન ભોજન મળશે, સ્પેશિયલ ખજૂરનું શાક. અહીંયા બધા જ લોકો મોસ્ટ ઓફ ફૂલ ફેમિલી જ આવે છે જમવા માટે. 12:15 આવેલા હતા અને 1 વાગે ભોજન અમને મળ્યું છે. એટલે રિયલી જે ઓર્ગેનિક ફૂડ જે આપણે કહીએ એ કોઈ જગ્યાએ મળતું નથી, એ અમે ખાઈને અત્યારે સંતુષ્ટતા માનીએ છીએ. કે આ મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. અખરોટનું શાક અને દરેક શાકનો ટેસ્ટ જે છે અલ્ટિમેટ અફલાતુન ટેસ્ટ છે. ઓર્ગેનિક રેસ્ટોરન્ટ બીજે બી ખુલવા જોઈએ, પણ અહીંયા અમે દાદાના દર્શન કરવા ગયા હતા. અમારી સાથે ડૉક્ટર સાહેબ છે, બાપુ છે, અને એકાદ વખત બાપુ જમી ગયા હતા, પણ અમને કીધું કે એકવાર ટેસ્ટ કરો, પણ હકીકતમાં અહીંયાનો ટેસ્ટ સુપર્બ છે. પણ આ જે રેસ્ટોરન્ટ છે ને એમાં સિમ્પલ આ મેનુ છે, આટલી જ વસ્તુ અને દરેક વસ્તુ ઓર્ગેનિક. લીલા તરોપામાં અખરોટનું શાક એ પણ 3 કલાક અગાઉ ફોન કરીને તમારે બુક કરવાનું રહેશે કે આ શાક અમારે ખાવું છે. અને સ્પેશિયલ લીલા વાંસનું શાક એ પણ 3 કલાક અગાઉથી તમારે ઓર્ડર આપવાનું રહેશે. આ 2 વસ્તુ તમારે 3 કલાક પહેલાં કહેવાનું, કેમ કે આ બનતા જ 3 કલાક થાય છે આ વસ્તુ. મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટનો આ નંબર છે. કાજુ ગાંઠિયાનું શાક 70 રૂપિયા, કાજુ લસણનું શાક ઘીમાં 100 રૂપિયા, લીલી હળદરનું શાક ઘીમાં 110 રૂપિયા. અને અહીંયા રોટલો છે 5 ધાનનો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો 30 રૂપિયા, 30 રૂપિયા. માખણ અલગથી માખણ મળે છે, એ પણ 30 રૂપિયા. છાશ 10 રૂપિયા. સ્વાસ્થ્ય માટે સૌથી સારામાં સારું. જય માતાજી મિત્રો, મારું નામ જયદેવસિંહ જાડેજા છે. હું અમદાવાદ રહું છું. આજે અમે દાદાના દર્શને ગયા હતા અને રિટર્નમાં અહીંયા આ મેમાતુ રેસ્ટોરન્ટ છે, ઓર્ગેનિક વસ્તુ બનાવે છે, બધું ફૂડ, અને ખૂબ જ સારું બનાવે છે. હું અહીંયા લગભગ 4થી વાર જમવા આવ્યો હોઈશ. કે કોઈ પણ વસ્તુ રેડી હોતી નથી, તમે આવો તમારે બેસવાનું, એ તમે ઓર્ડર આપો એ પ્રમાણે બનાવે. અદ્ભુત છે. તમે લોકો બી આ રોડ પર નીકળતા હોય તો અવશ્ય અહીંયા જમજો. અહીંયા દરેક વસ્તુ ચૂલા પર જ બને છે. ચૂલામાં ઉપર જ બને. હા, ખજૂરનું શાક છે.
આ ખજૂરનું શાક છે. ખજૂરનું શાક છે અમારું અહીંનું સ્પેશિયલ શાક. અરે વાહ. એ આજે રીંગણા વરાળિયું શાક છે. રીંગણા વરાળિયું. હા, આ માટલામાં જ બને. આ માટલું બનાવીને પછી આમાં અંદર નાખીએ છીએ. બરાબર. ટોટલી આ પિત્તળનું તપેલું છે, એલ્યુમિનિયમ નહીં. કાજુ લસણ છે. આ સબ્જી છે કાજુ અને લસણ લસણ ઘીમાં જ બને. આ ઘીમાં. ડુંગળી આખી ડુંગળીની સબ્જી છે. હા, આખી ડુંગળી છે. આ સેવ ટમેટા. સેવ ટામેટા એ તો માટલાના એ એમાં જ છે. પાટિયામાં જ આવે. અમુક પાટિયામાં હોય, અમુક માટીનું જે હોય એમાં. અને આ પછી આ શેનું? કાજુ ગાંઠિયા છે. કાજુ ગાંઠિયા. વાહ. આ હળદરનું શાક છે, પ્યોર હળદર ને અંજીર. હળદર અને અંજીરનું શાક. પ્યોર ઘીમાં બળે આ રીતે. વાહ, પહેલી વાર ચાલુ જોયું. ઘી નહીં ડબલાનું હો, પાછું પ્યોર દેશી ગાનું ઘી જ લાવવાનું. અને આ બધું ચૂલા ઉપર છે. અને આ રીતે રોટલા બનતા હોય અને ધીરે ધીરે. જોગાનું જોગ, આ લાકડા જે રહ્યા ને એ ઓર્ગેનિક છે. લાકડા પણ ઓર્ગેનિક છે. હા, એ એનું કારણ છે કે એ જામફળી કરી હતી ને ખેડૂએ હા. ઓર્ગેનિકમાં, એટલે જામફળી કાઢીને એના લાકડા છે. અરે વાહ. આ પહેલી ફર્સ્ટ ટાઈમ મારા હોટલમાં ઓર્ગેનિક લાકડા આવ્યા એમ. કાંસાના એમાં સર્વ કરો છો દરેક આ બધું વસ્તુ. કાચું જ છે, ચમચી છે, કાચું છે, પ્યોર કાચું છે. દેશી ઘી. ગાયનું, દેશી ગાયનું. વાહ. ડબલાનું ઘી અમારે ન વપરાય. એ છે અને બધું પ્યોર સિંગ તેલમાં જ બને પાછું અહીં. હમ. પ્યોર ગાય આધારિત નો તેલ વાપરવાનું, બીજું નહીં. જય મુરલીધર ગાય આધારિત ફાર્મ. એ જ તેલ વપરાય અમારે અહીં, બીજું. વાહ. પાણીમાં આ જાતે પાણીયારું બનાવ્યું છે, વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે. ઓહો. આ પહેલાં આ પાણીયારું ઓરિજિનલ, આ પછી આપણે આ બનાવરાયું આખું એમાં. આ જે વસ્તુ રહી ગઈ એ પ્યોર કોપર છે. કોપરની અંદર 3 દિવસ પાણી પીડું રહેવા દો ને તો તમારે અમુક જે જોઈએ સાર જોઈએ ને આપણને એ આમાંથી મળી રહે. બીજું માટલાનું દેશી જ પાણી, અમારે આરો પાણી બને ત્યાં સુધી અમે નથી વાપરવા દેતા, પણ કોઈ લોકો માગે તો ના નથી પાડતા. બને ત્યાં સુધી આ માટલાનું કોપરના પાણી ઓલામાં રાખીએ. અહીંયા આ પહેલું કયું શાક છે? એ લીલી હળદર અંજીર લીલી હળદર અને અંજીરનું શાક ચોખા ઘીમાં. ચોખ્ખા ઘીમાં. પછી આ પછી લીલા વાંસનું શાક છે. લીલા વાંસનું શાક. આ ખજૂરનું શાક, અહીંનું સ્પેશિયલ શાક. ખજૂરનું સ્પેશિયલ શાક. પછી એ કાજુ ગાંઠિયા છે, કાજુ ગાંઠિયા. કાજુ લસણ છે. કાજુ લસણ. આ રીંગણા ભરેલા વરાળિયું શાક છે. હા, સેવ ટમેટા છે અને આખી ડુંગળી છે. બરાબર. અને આની અંદર છે જે ઈ અખરોટનું શાક છે. આની અંદર વાહ, આ અખરોટનું શાક છે. જોરદાર. આની અંદર જ બને, પણ આ પીરસવાનું હાચા ઓલામાં પેલું ગરમ બળેલું હોય બરાબર. એમાંથી લઈ અને આમાં લઈને પીરસવામાં હા, આવે. એટલે એક નારી- શાક બનાવવામાં ઓછામાં ઓછી 1 કલાક થાય. મિનિમમ 1 કલાક શાક ઓછામાં બનાવતા ઓછી થાય. 1 કલાક શાક બની એટલે શાક બને નારિયેળની અંદર જ. એની પણ અંદર જ જે બનાવવાનું, એમાં જ હા, વઘારવાનું. જે ગરમ થયેલું નારિયેળ કેવું કે બ્લેક થઈ જાય, તો એ બ્લેક નારિયેળને કાઢી ને બીજા એક ફ્રેશ નારિયેળમાં આવી રીતે. તમને બતાવીશ આગળ. અચ્છા. બીજા નાળિયેર. પણ એમાં પીરસવામાં તો ન ચાલે, પીરસવામાં બીજું નાળિયેર જોઈએ. બરાબર. એટલે 2 નાળિયેર હોય ત્યારે એક શાક થાય. ઓહો. એની જ મલાઈ, એનું જ પાણી અને એની અંદર જ વઘારવાનું. અચ્છા, એ એક સૌથી વધારે અઘરું છે, બાકી તો બધું ઓછું નોર્મલ છે. બરાબર. બાકી આમાં રોટલા છે. હા, આ રાગીનો રોટલો છે. રાગીનો રોટલો. આ લાલ માટે કલરનો સારામાં સારો તમારે veg બરાબર માટે. છે. પછી એની બાજુમાં છે એ જુવારનો રોટલો. જુવારનો રોટલો છે. એની બાજુમાં 5 ધાનનો રોટલો. 5 ધાનનો 5 રોટલો. વસ્તુ આવે: જાર, બાજરી, મકાઈ, ઘઉં અને રાગી. બરાબર. 5 વસ્તુ નાખી. આ રહ્યો એ મકાઈનો રોટલો છે. આ બધું આ મકાઈનો રોટલો એ થોડો યલોઈશ છે તે. પેલી રોટલી છે. સલાડમાં ટમેટા અને ડુંગળી. ટામેટા પછી અહીંનું જ માખણ. અહીંનું જ અહીંયા જ માખણ. સાઈઝ કરવાની. અમારે ત્યાં વલોણું છે અંદર, હા, હા. જોયું હશે સાઈડમાં વલોણમાં, એમાં જ સાઈઝ કરવાની. એની જ સાઈઝ, એનું જ માખણ અને પ્યોર ગાયનું દૂધ લાવવાનું. જર્સી ગા કે ભેંસનું દૂધ એમ વાપરતા નથી. પ્યોર દેશી ગાનું અને ગીર ગાય બેનું જ દૂધ લાવવાનું. ગીર કે ઘી અથવા કે દૂધ. પછી આ ગોળ છે, પ્યોર ઓર્ગેનિક ગોળ. ઓર્ગેનિક ગોળ. આની અંદર ઇલાયચી અને હૂંચ નાખેલી છે અને નાના નાના પીસ કરીને બનાવરાયા છે, જેથી લોકોને ખાઈ શકે. એક અમારું અહીંનું સ્પેશિયલ ખજૂરનું શાક. ઓલ ગુજરાતમાં સૌપ્રથમ પહેલો ખજૂરનું શાક બનાવવાળું ખજૂરનું શાક મેં પહેલી વાર સાંભળ્યું છે. નહીં, આખા ગુજરાતમાં. અત્યારે કદાચ બનતું હોય કે ન બનતું હોય. અચ્છા. મારા 6ઠું વર્ષ છે. 6 વર્ષ પહેલાં મેં ખજૂરનું શાક ચાલુ કરેલું અહીંથી. ઓહો. આ 2 શાક એવા છે કે તમને ક્યાંય ન મળે. વાંસનું શાક અને અખરોટના શાકમાં તમારે 2 કલાક તો મિનિમમ વેઇટિંગ હોય જ છે. સવારે 10 વાગે લખાઈ નાખવાનું, સાંજે 5 વાગે લખાઈ નાખવાનું. સવારે 10 વાગ્યા પહેલાં લખાઈ દેવાનું અને સાંજે સાંજે 5 5 વાગ્યા પહેલાં લખાઈ દેવાનું ડિનર માટે. તો તમને આ 2 સબ્જી શાક ખાવા મળે. બાકી મળશે રેગ્યુલર શાક સિઝન મુજબ આવતું હોય. ખજૂરના શાક જોડે.
એટલે શાક છે તે સ્વીટ તો છે, ખજૂરને લીધે સ્વીટ હોવું જ જોઈએ, પણ અમને અલગ જ કંઈક મસાલા છે. આવું શાક મેં જિંદગીમાં પહેલી વાર ખાધું અને બહુ ટેસ્ટી છે, બહુ જ ટેસ્ટી. અખરોટનું શાક. અખરોટનું શાક. અખરોટની સાથે થોડો તમને કાઠિયાવાડી ટચ લાગશે. અને બીજું વાંસનું શાક. અને વાંસને પહેલાં બાફવામાં આવે, વાંસને બાફીને પછી એની 2 દિવસની પ્રોસેસ છે ખાવા લાયક કરવાની. 2 દિવસની પ્રોસેસ આ વાંસનું શાક માટે. અને બાફવું પડે, પછી ખેરવું પડે, એના પાણીમાં પછી બાફવું પડે. કારણ કે અમે વાંસની ગાંઠનું શાક બનાવીએ છીએ. જે આખી વાંસની ગાંઠ આવે ને એનું મૂળિયાનું કે ઉપરના ઓલું ઘી નહીં. જો પેલા છીણેલા વાંસ હોય ના એ નહીં, એ તો તમારે બની જાય ફટાફટ, પણ આ જે વાંસની ગાંઠ ખરી ગાંઠનું જ શાક આવે અંદર. એ બનતા તમે એક જમી લો, પછી હું તમને એક નમૂનો દેખાડીશ બધા આમ અચ્છા. કઈ રીતે આ બને છે, કેવું ગાંઠ છે. અને આને લીલા હળદરનું શાક ને, આ લીલી હળદર ને અંજીર લીલી હળદર અને અંજીર એ ઘીમાં જ બને છે. વાહ. ટેસ્ટમાં બધા અલગ અલગ લાગશે તમને, કારણ કે અમારે કોઈ ગ્રેવી નહીં આવે, કોઈ ગ્રેવી છે જ નહીં, કોઈ ગ્રેવી કોઈ અલગ અલગ gravy શાક નથી. બને, કોઈ પણ વસ્તુ બનાવવાની. અને દરેક વસ્તુ સિંગ તેલમાં બને છે અને ઘીની વસ્તુ ઘીમાં બને છે. અમુક તેલમાં બને, અમુક ઘીમાં હા. બને. અને એમાંય પાછું સિઝન વાર તેલ ફરે. સિઝન વાઇઝ તેલ પડે. શિયાળામાં અમારે તલનું તેલ વપરાય, અત્યારે અમારે સિંગ તેલ વપરાય. બરાબર. સિઝન વાર ફરે એમ તેલ ભરી જાય. અરે વાહ, શું વાત છે. એટલે પહેલી વાર મેં આવું રેસ્ટોરન્ટ વિઝિટ કર્યું આટલું જબરજસ્ત. જે ચોખ્ખાઈ, જે ટેસ્ટ, જે ક્વોલિટી અને જે સર્વિંગ મેથડ. આજે આખું કાંસાની ડીશ છે, દરેક વસ્તુ કાંસાની છે, શાક પણ કાંસા, દરેક વસ્તુ જે સર્વિંગ કરે છે. ઇવન ત્યાં અંદર એ માટલાની માટલુંમાં પિત્તળના તપેલામાં હા, પિત્તળના તપેલામાં સબ્જી બને છે. અંદર જે સેવ ટામેટાનું સબ્જી ને એ બધી છે, તમે માટલા એટલે કે માટીના વાસણમાં તમને ગરમ થયેલું દેખાશે. એટલે બને પણ એમાં જ છે અને ગરમ થયેલું એમાં દેખાશે. ઇવન લાકડા પણ ઓર્ગેનિક છે, જે તમે કિચનનો ફર્સ્ટ ટાઈમ મારે પહેલો એવો બનાવ બન્યો કે ઓર્ગેનિક હોટલની અંદર લાકડા પણ ઓર્ગેનિક મળ્યા. બરાબર છે. ત્યાં હું તમને બનાવી ઓર્ગેનિક એટલે અમારી એક અહીંયા બાજુના ગામમાં ઓર્ગેનિક ફાર્મ હતું, અને જામફળી આપણે જે જામફળ આવે ને એને ઉગાડી હતી જામફળી. તો એને એ લાકડા કાઢી નાખ્યા એ લોકોએ. એટલે મેં જે ઓર્ગેનિક લાકડા જે રહ્યા જામફળીના, એ લાકડા મેં લાવીને અહીંયા ચૂલામાં વાપર્યું. ફર્સ્ટ ટાઈમ મારી હોટલમાં ઓર્ગેનિક લાકડા આવ્યા. શું વાત છે. એ જોગાનું જોગ મુજબ. અને બીજું કે આમનો જે ગોળ છે ને, એ આવો ગોળ તમને બીજે કશે નહીં મળે, જેમાં ઇલાયચીનો ટેસ્ટ આવે છે. માઇનર સૂંઠ છે અને માઇનર ઇલાયચી છે. એવું નથી કે વધારે પડતું ઇલાયચી નાખીને ઇલાયચીનો મુજબ તમને આમ ખ્યાલ આવે કે આમ હા, જે ગળાશ પણ તમને લાગશે. અને માની કહેવાય કે ગોળમાં પણ આમાં વેરાયટી છે. અમારું મરચું ખાવા લેવું એવું નાનું પડતા જ નથી ખાવું, પણ એનું ઉપરનું પડ કાઢવું પડે. પડ ઉપરનું એ નુકસાન કરે છે. સૌથી વધારે ઉપરનું પડનો એસિડિટી કરે તમે. ચોખા, બટેકા, પનીર, તળેલી કોઈ આઈટમ અને લીલા મરચાં, 5 વસ્તુ હોટલમાં નહીં, બહારથી લાવવા નહીં દેવાનું, અહીંથી પાર્સલ નહીં. મને તો એ નથી ખબર પડતી કે આ 5 વસ્તુ વગર રેસ્ટોરન્ટ ચાલે કઈ રીતે, પણ એ ક્વોલિટી છે અલગ ટાઈપની, વેરાયટી જે તમને બીજે કશે નહીં મળે. આ તમે ગમે એટલું ખાઓ ને તો નો એસિડિટી થાય, નો અપચંદો થાય કે નો તમારે કોઈ આ 2 કલાકની અંદર હજમ થઈ જાય કોઈ પણ વસ્તુ ખાવ તમે. વાહ, 2 કલાકમાં પાછી ભૂખ આ 5 વસ્તુમાં કોઈ પણ વસ્તુ ઉમેરો એટલે એ 7 કલાકે હજમ થાય. અને અંદર શરીરમાં કોઈ લેવા જેવું નહીં. કોઈ એમ કે દાળ ભાતીમાંથી કાંઈ મળે ડૉક્ટર તો મને કહેજો, કારણ કે પેટ જ ભરાય, એમાંથી કાંઈ મળે નહીં. અને મારો હેતુ શું છે કે આ ખાય ને આમાં એનર્જી મળે. અને બધાને ખબર છે કોરોના ગયા પછી એનર્જીની જરૂર છે. હું તો કહું છું આખા ગુજરાતના તમે ગમે તે ખૂણામાં હોય, આ રેસ્ટોરન્ટ પર આવીને ઓછામાં ઓછું 2 થી 3 કલાકનું વેઇટિંગ તમને મળશે જ. જો તમારે સ્પેશિયલ આ અમુક જે સબ્જી છે આપણે આગળ જે ડિસ્કસ કરી ઇન્ટ્રોમાં, 2 થી 3 કલાકનો વેઇટિંગ ટાઈમ લઈને તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી આવી શકો છો. તમને એવું નહીં કે ઉતાવળ કરો, અમને આ વસ્તુ જોઈએ છે, અમે અહીંથી આવ્યા છે, અમે કચ્છથી આવ્યા છે, અમે વલસાડથી આવ્યા છે, એવું નહીં. તમે આવો ટાઈમ લઈને અને બાપુ જમાડશે. ઓર્ડર લખાવો, એ પરિણામે એમાં રોટલા બને. હા. અને એક રોટલો બનાવતા ઓછામાં ઓછી 5 થી 6 મિનિટ તમે રસોડામાં જોઈ હોય છે. તમે અમતા ઊભા ન રહે કોઈ 10 મિનિટ, ત્યાં અમારા લોકો કામ કરે છે એ રસોડામાં. તમે જોયું હોય છે બધા રસોડા કરતાં અમારું રસોડું આખું પેક છે, અલગ છે. હા, બધા ખુલ્લા હશે, કારણ કે અમારે પેક રાખવું પડે, કારણ કે વાતાવરણ બધું વાળી જેવું છે. અહીંથી જીવાત ઉડવાની આ તે પ્રશ્ન અંદર છે, એટલે અમે પેક કરી દીધેલું છે. એમ પણ ટૂંકમાં કહેવાનો કે તમારી પાસે 1 કલાકનો ટાઈમ હોય ને તો આ જ હોટલમાં આવવું. એકદમ ઉતાવળ ન કરવી, ટૂંકમાં શાંતિ અમારે ખવડાવવા જ બેઠા છે. એક હોટલનો ટાઈમ એટલે ફોન પર એડવાન્સમાં 1 કલાક એડવાન્સ બુકિંગ નહીં, એ તો અલગ.
પણ અહીંયા આવીને ઓછામાં ઓછું 1 કલાકનો ટાઈમ તમારે લેવાનો. કારણ કે આ કેવી રીતે? બનાવતા અને વાર લાગે, કારણ કે સામે એટલા માણસો બેઠું હોય, વારા પછી વારો આવતો હોય, આ ઇમરજન્સી રોટલા બને નહીં. બરાબર ત્યાં ચૂલા ઉપર બને, ગેસ હોય તો તમને ફૂલકા ગમે એમ કરીને આપી દે, અમારે અહીં ન થાય.